હર હર મહાદેવ મિત્રો, સ્વાગત છે એક તાજા નવા વ્લોગ વિડીયોમાં. અને સવારમાં બધું કામ ઢોરવનું પતાવી દોવાઈ કરી લીધી, એક નીણ કરી દીધી હતી. અને નાહી તોય મોઢે દર્શન કરી મહાદેવને જળ અર્પણ કરી આવી ગયો છું પાછો ઘરે. હવે જીન્સકો કાલ બપોર પછી વાઢી આવ્યા હતા મારા પપ્પા, તો અત્યારમાં કરી દઈએ એક જીન્સવાની નીણ અને નાહી ધોઈ લીધું એટલે ઉપાધિની જવા દી દુકાને. તો ગજી લીલાની નીણ કરીને પછી ઓંધા જાવ, લગભગ પાવાના બાકી છે. તો જોજો હું એને હાથે બોલાવ રહું કેમ પૌ હે બોલીને એ ઘરની પાઈ લઈએ ને પછી કરી દઈએ હુક્કલની નીણ. બાકી વરસાદ થઈ ગયો ચાલુ જફરાટ. તો ગજી સવારમાં ગયો તો દુકાને, સાટા બંધ રહી ગયા પછી એટલે 10 વાગ્યા ઓરો અને 11:30 થયા એટલે યુરિયા મળતું હતું મંડળીમાં ઠસ્સા. તો 2 ગુણ લાવ્યો, એમાં એક આપણી હતી અને એક ફુવા ભાઈ ઋષિની લીધેલી હતી. તો એ ફોન ઘરે ઉતારી દીધી અને આવી ગયો ઘરે. તો ધુલાને ભેંસને નીણ કરી દીધી છે, જમી કરવી લઈ. અને કોઈકનો ફોન આવે નાવા જવાનું તો કદાચ નાવા જઈશું, કારણ કે કાલની પમદેજી ગયો હતો એટલે જો કદાચ શું વાતાવરણ થોડુંક ઉઘાડું છે, તડકો નીકળ્યો તો અમારી ગેંગમાં કોઈકનો ફોન આવે ખરા કે આજ ભાઈ જવું આવવાનું, તો જઈ આવશું. તો બન્યા રહીજો વ્લોગમાં અંત સુધી. તો ગઈ જમી કરીને આવી ગયા હતા વાડીએ, અને આપણા દાદા આવવાના છે બળદ લઈને હાથી આંકવા. તો ત્યાં સુધી મારે ઝીંઝવાન કેરા બી નીંદ્યા, ઓઢાતો જાય સારો નીંદાતો જાય. અને ગઈ વખતે તમને જે આપણે ઓલી મરચી બતાડી હતી, ઊંધા મરચાં આવે એ જો, એ મરચી પાછી એવી ને એવી થઈ ગઈ છે. મરચાં એવા આવે તીખા અને કાળા મરચાં, હા હજી થઈ જાય કલર એનો. ને નથી કોઈ રોગ કે નહીં કાંઈ, આમાં થોડીક કુકડ જેવું દેખાય છે પણ આ છોડવામાં નથી કાંઈ. તો આગળ થોડી વારમાં દાદા આવેલા, ચા પાણી બનાવી ચા પીને પછી આપણે બળદે હાથી ચાલુ કરશું. તો બન્યા રહેજો વ્લોગમાં. તો ગઈ એક મેકીને એક હાલી ગયું છે અને હવે લાગત ચાલુ કર્યું છે. એક મેકીને એક બાકી રહ્યું, આમાં આવેલું, હવે આમાં આવશે, પછી આમાં આવશે, એટલે લગભગ બધી કવર થઈ જાય. તો જેટલી વાર લાગી એટલી બીજી વાર લાગશે અડધી, અને હાલી જાય એટલે જવા દઈશું આપણે ઘરે. બાકી ટ્રેક્ટર બળદની હારમાં કહી દી ન આવે, ટ્રેક્ટરના શીલાનો ટોર ન ઉપડે, બાકી બળદના હગડ તો તરત ઉપડી જાય. The next day. હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયો છે એક બીજો મસ્ત મજાનો એવો દિવસ અને વાગ્યા છે 8:30. સવારમાં બધું કામકાજ આપણે પતાવીને દોવાઈને બધું કમ્પ્લીટ કરી અને પછી શિરામણ કરી લીધું, નાહી ધોઈને મોઢે દર્શન કરી લીધા. અને શ્રાવણ મહિનો એટલે મહાદેવને જળે ચડાવ્યા. તો હવે અત્યારે ભેંસને પાવાની છે, પણ વરસાદ ચાલુ છે સવારનો, ધીમો ધીમો આવો નેવે ધારો નથી થતી, ટીપા પડે એવો વરસાદ. તો પેલા ભેંસને પાઈ લઈ કદી હુક્કલની નીણ આવી ગઈ છે ઘરેથી. તો ગઈ પછી સવારમાં ઢોરનું બધું કામ પતાવીને આપણે આવી ગયા હતા દુકાને, અને બપોરે આવીને ઘરે જમી કાઢવીને આવી ગયા છીએ વાડીએ. તો હવે આજથી આપણે 1000 વાટવાનું ચાલુ કરી છે. એમાં આપણે ક્યાંક પોટી આવી ગયું એટલે વઢાઈ નડે નહીં, અને હારવાર ઝીંઝવામાં પાણી ચાલુ છે. તો પાણી છે ત્યાં સુધી આપણે નીણ વાઢી લઈ અને પોટી આવી ગઈ એવું બતાવું હું તમને, કઈ રીતનું કન્ડિશન હોય એમાં.
જો આ ગમે ઈ રાડું હોય આગળથી જાડું થયું હોય એટલે એમાંથી ઝાડનું ડુંડું બંધાવવાની શરૂઆત થઈ ગઈ હોય તો એને કહેવાય પોટી આવી ગઈ. અને આને થોડાક દી જાય એટલે કરેહડું થઈ જાય આનું. તો જાહેર હવે કાચી ન કહેવાય એટલે કદીથી ચાલુ વાટવાની. તો આગળ પાણી રસકામાં હજી જવા દેવાનું છે, પાલર ઉતારવાનું, નીણ વાટીને જવા દઈએ ઘરે. તો ગજી નીણ વટાઈ ગઈ છે અને જીન્સમાં પાલર ઉતારી નાખ્યું પાણી પાણી. હવે રસકાન પાલર ઉતરે તો એક પોળો આપણે ગાડી સુધી પહોંચાડી દીધો, એક હજી પડ્યો છે તો લઈને મૂકી પછી જવા દઈશું દુકાને. અને ફેન્સ બેસ જોવા જવાનું થાય તો હું તમને અપડેટ કરતો રહીશ, તો બન્યા રહેજો વ્લોગમાં. તો ગઈ વાડીએથી આવી ગયા ઘરે, ઢોરને નીંદ નાખી દીધી, ચા પાણી પી લીધા ને પછી આવી ગયો છું દુકાને અત્યારે. તો હવારમાં એક પંપ આપણે મગાવ્યો છે, આ પંપને ફિટ કરવાનો છે. આ 10 HP પડી બીજી એની માથે, તો આગળ સેટિંગ કરીને મેક દેવું, જરૂર રહેશે ત્યારે લઈ જાય. તો ગઈ પછી મોટરનું પંપ સેટિંગ કરી દીધું કમ્પ્લીટ અને આવી ગયા હતા આપણે ઘરે. અને મારા પપ્પાની ગયા હતા ભેંસ જોવા. તો વિડીયોમાં હોય એવું જનાવર હોતું નથી, આપણે વાત કરીએ એવી રીતે. તો કાલ મારે જવાનું છે પાછું એક ભેંસ ધ્યાનમાં આવી છે જોવા. અને ભેંસને નીંદ તો થઈ ગઈ હતી, ખાલી તાળું મારવાનું બાકી છે. તો એક આપણે લેમ્પ પોલવીને તાળું મારી દઈએ. અને આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીશું. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.